બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મોટી સફળતા મળી છે। પોલીસે મુખ્ય આરોપીની થાણેમાંથી ધરપકડ કરી છે। પોલીસના દાવા પ્રમાણે આરોપીનું નામ મોહમ્મદ આલિયાન છે। ધરપકડથી બચવા જૂઠું નામ વિજયદાસ જણાવી તે છૂપતો ફરતો હતો। 16 જાન્યુઆરીએ ઘરમાં ઘૂસી આરોપીએ સૈફ અલી ખાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હીરાનંદની એસ્ટેટની એક બાંધકામ સાઇટ પર જાડી જાગરામાં તે છુપાયો હતો। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે અને થાણેના રિકી બાર હાઉસકીપિંગમાં સ્ટાફમાં કામ કરતો હતો। પોલીસ આજે કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડની માંગણી કરશે। સંવાદદાતા વિજય જોડાયેલા છે। વિજય, સૈફ અલી ખાન પર હુમલાના કેસને અપડેટ શું છે? ધ્રુવિશા, સૌથી મોટી સફળતા અત્યારે થાણે પોલીસને લાગી છે કે જેમાં જે સૈફ અલી ખાન પર ચપ્પુ વડે જે હુમલો કરવાનો મુખ્ય આરોપી છે તેની ધરપકડ છે તે પોલીસે કરી લીધી છે। પોલીસનું જે પ્રાથમિક નિવેદન છે તે અનુસાર આ પશ્ચિમ બંગાળનો રહેવાસી વ્યક્તિ છે અને તેનું અલગ અલગ નામ બતાવી રહ્યો છે, પરંતુ તેનું સાચું નામ શું છે તેને લઈને 9 વાગે છે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં સ્પષ્ટતા થઈ શકે છે અને આજે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। પ્રાથમિક તપાસમાં તેને હુમલો કર્યાનો અપરાધ છે તે કબૂલ કરી લીધો છે ને હાલમાં ખાર પોલીસ સ્ટેશનમાં તેની તપાસ ચાલી રહી છે। જોકે તે અલગ અલગ 4 નામ આપી રહ્યો છે, તેમાં તેનું નામ વિજયદાસ, વિજયદાસ, મોહમ્મદ ઇલિયાસ આ પ્રકારે અલગ અલગ નામ રટણ કરી રહ્યો છે, પરંતુ હુમલાની ઘટના બાદથી તે ભાગતો ફરતો હતો। પરંતુ જે થાણે વિસ્તાર છે તે થાણે વિસ્તારની અંદર જે એક હીરાનંદાની એસ્ટેટની જે બાંધકામ સાઇટ છે ત્યાં જાડી ઝાંખરાની અંદર છુપાયેલો તે મળી આવ્યો છે। ઉપરાંત જે હુમલામાં વપરાયેલું ચપ્પુ છે તે પણ પોલીસે જપ્ત કર્યું છે અને હાલમાં ખાર પોલીસ મથકમાં તેની પૂછપરછ ચાલી રહી છે। 9 વાગે પ્રેસ કોન્ફરન્સમાં વધુ સ્પષ્ટતા અને તપાસ બાદ ખુલાસાઓ થઈ શકે છે અને કોર્ટમાં રજૂ કરીને તેના થાણે પોલીસે તે રિમાન્ડ પણ માંગણી કરશે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।